હું દૂધ ગરમ કરીને રસોડામાંથી બહાર નીકળવાની હતી અને મારા સાસુના રૂમમાંથી મિત્રો અજીબ અવાજ સંભળાયો. મારા સાસુ વારંવાર કહેતી હતી કે હવે જાઓ, હું થાકી ગઈ છું અને મને પોરો ખાવા દો. હવે મારામાં તાકાત નથી અને તમે ખૂબ જ તાકાતવાળા છો. થોડી વારમાં મારા સસરા ગુસ્સામાંથી બોલ્યા, ચૂપચાપ બેસી રહે અને મને મારું કામ કરવા દે. આ બધું સાંભળીને હું ડરી ગઈ અને હું મારા રૂમમાં જતી રહી. સૂતા સૂતા વિચાર કરતી હતી કે મારા સસરા આટલા બધા તાકાતવર કેમ હશે. હું મારા સસરા જેવા પતિ માંગતી હતી, પણ મારા પતિને મારા સસરા જેટલી મારા પતિમાં તાકાત ન હતી. મારા લગ્ન ખૂબ જ ઝડપથી થઈ ગયા હતા. મારા સસરા ખૂબ જ રૂપિયાવાળા હતા અને ગામના સરપંચ હતા, એટલે મારા માતા પિતાએ મારા લગ્ન તેમના દીકરા સાથે કરાવી દીધા. મારા સાસરિયામાં આવ્યાના 5 દિવસ થયા હતા અને મારા પતિ રોજ સાંજે દૂધ પીવાની આદત હતી, પરંતુ હું તેમને નાનું કામ રોજ પૂરી કરતી હતી. મારું ધ્યાન તો હંમેશા ફક્ત મોટા કામમાં જ રહેતું હતું. આજે પણ હું તેમના માટે દૂધ લઈ જવાનું ભૂલી ગઈ હતી. એટલા માટે મારા પતિને દૂધ લેવા રસોડામાં મોકલી અને જ્યારે હું દૂધ લઈને પાછી આવી અને મારા રૂમ તરફ જતી હતી, ત્યારે મારા સાસુના રૂમમાંથી વિચિત્ર અવાજ આવી રહ્યો હતો. મારી સાસુ વારંવાર કહેતી હતી કે હવે રહેવા દો, હું થાકી ગઈ છું, મારામાં સહન કરવાની તાકાત નથી અને તમે તો ખૂબ જ તાકાતવર છો. મારા સસરા ગુસ્સામાં બોલ્યા, તું થોડી વાર શાંત નથી રહી શકતી? તું મને મારું કામ કરવા દે. તેમની વાત સાંભળીને હું વિચારમાં પડી ગઈ અને જ્યારે હું મારા રૂમમાં આવી ત્યારે હું વિચારવા લાગી કે મારા સસરા આટલી તાકાત કેમ ધરાવે છે અને મારા પતિ તો બિલકુલ તાકાત નથી અને થાકી જાય છે. આમ વિચારતા હું સૂઈ ગઈ અને સવારે જાગીને તો મારા સાસુ ઘરનું કામ કરી રહ્યા હતા અને તે સામાન્ય લાગી રહ્યા હતા. મારા સસરા ખેતરથી જલ્દી આવી ગયા હતા અને મારા સાસુને બોલાવીને તે રૂમની અંદર લઈ ગયા. મેં જમવાનું બનાવ્યું અને મારા સાસુને બોલાવવા દરવાજા પાસે ગઈ તો આજે પણ હું અવાજ સાંભળીને ચોંકી ગઈ. રાતનો ખેલ સવારે પાછો શરૂ કર્યો. મારી સાસુ કહેતા હતા કે પોરો ખાવ, આજે હું પણ થાકી ગઈ છું. તેમની વાત સાંભળીને હું ડરી ગઈ અને રસોડામાં પાછી જવા લાગી અને ફરી વિચારવા લાગી કે મારા સસરા એવું તો શું ખાય છે જેનાથી તેમનામાં આટલી બધી તાકાત છે. અડધા કલાક પછી હું ફરીથી તેમના રૂમ પાસે નીકળી, ત્યાં હજી અવાજ આવતો હતો. અને મિત્રો, હવે તો હું જાણવા માંગતી હતી કે તેમને આટલી તાકાતનું શું રહસ્ય છે. થોડી વાર પછી મારા સાસુ રૂમમાંથી બહાર આવ્યા અને તે મને બંને હાથ પોતાની કમર ઉપર અને તેમને કરી રહ્યા હતા અને કમરનો દર્દ ક્યારે છુટકારો લેશે. તેમની વાત સાંભળીને હું હસવા લાગી. મારું ધ્યાન મારી સાસુ ઉપર હતું. મારા પતિ જલ્દી થાકી જતા હતા અને સૂઈ જતા. એક બાજુ મારા સસરા આટલી ઉંમર હોવા છતાં પણ જિંદગીની ખૂબ જ મોજથી જીવતા હતા અને હવે મારા સસરા શું ખાય છે તે મારે જાણવું હતું. તેમની તાકાતનું રહસ્ય જાણવું હતું અને ચીજ જે રૂમમાં છુપાયેલી હતી, એટલે મેં વિચાર્યું કે મારે તેમના રૂમમાં જવું પડશે. ખરેખર તે શું કરે છે જાણવું પડશે. હું ધીમે મારા સાસુ સસરાના રૂમમાં ગઈ અને અંદરથી લાઇટ ચાલુ હતી, એટલે તેનો મતલબ એ હતો કે હજી સૂતા નથી. પરંતુ મારી સાસુનો અવાજ આવી રહ્યો હતો અને કહી રહી હતી, તમે મને આ ઉંમરે પણ નથી છોડતા. તમે તો જાણો છો કે હું થાકી જાઉં છું. મારા સસરા બોલ્યા, તું થોડી વાર માટે સહન કર, પછી તને દર્દ નહીં થાય. થોડી વાર માટે શાંતિ દેશે. મેં અવાજ સાંભળ્યો અને કોઈ દેખાતું ન હતું. હું મારા રૂમમાં આવી ગઈ અને સૂઈ ગઈ. બીજા દિવસે સાંજે જમ્યા પછી મારા સસરાએ કહ્યું, તો અમે બંને બહાર આંટો મારવા જઈએ છીએ. તેમની વાત સાંભળીને હું મનમાં ખૂબ જ ખુશ થવા લાગી. તેમના ગયા પછી ઝડપથી તેમના રૂમમાં ગઈ અને તેમનો રૂમ તપાસ કરવા મળી. મને કંઈ હાથ ન લાગ્યું, એટલે હું પાછી મારા રૂમમાં ગઈ. થોડી વાર પછી મેં જોયું કે જોઈને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. બંનેને જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ અને મને વિશ્વાસ ન હતો કે હું તેમના રૂમમાંથી તેમની પાસે શું મને જોઈએ. મારા સાસુ બોલ્યા, આજ પછી તું મારા રૂમમાં ન આવતી.
ત્યારે મારા સસરાએ કહેવા લાગ્યા, તું તારું મોઢું બંધ રાખ, એટલો મોટો તારો ઉપર અધિકાર નથી. અને રોજ સાસુ સસરાના રૂમમાં જવા લાગી. તેમના માટે તે કાયમ માટે સામેલ થઈ ગઈ. એક દિવસ અચાનક અડધી રાતે મારા પતિની નીંદર ઉડી ગઈ અને તે મને શોધતા મારા સસરાના રૂમમાં આવ્યા અને ત્રણેય સાથે કામ કરતા જોઈને ખૂબ જ હેરાન થઈ ગયા. કારણ કે હું પણ મારા સસરા એક પગે ઉપર ઊભા પૂજા કરી રહ્યા હતા. મારા સાસુ થાકીને બાજુમાં બેઠા હતા અને આવું કરતા જોઈને તે જોરથી બોલ્યા, આ બધું શું છે? તો મારા સાસુ સોફા ઉપર બેઠા બોલ્યા, તારા બાપા પણ ઘણા સમયથી આ રીતે પૂજા કરે છે અને તેમનું કહેવું છે કે આ રીતે પૂજા કરવાથી ભગવાન જલ્દી પસંદ થાય છે અને માણસ જે ઈચ્છા હોય તે મળે છે. અને હું જલ્દી થાકી જાઉં છું, પણ તારી પત્ની અને તારા બાપા લાંબા સમય સુધી આ રીતે પૂજા કરે છે. મને ખબર જ નથી પડતી કે આ બંને કેમ નથી થાકતા. સાસુની વાત સાંભળીને મને મારા પતિ તરફ હસતા જોયું અને કહ્યું, મારી પત્ની ખૂબ જ સારી છે, તે ક્યારેય થાકતી નથી. તેમની વાત સાંભળીને મને શરમ આવવા લાગી. પછી મારા પતિ બધાને સામે જોયું અને આ રીતે અંધવિશ્વાસ રાખવો સારો નથી. આપણા સાચા મનથી અને પૂરી શ્રદ્ધાથી ભગવાનની પૂજા કરીએ તો પણ બધું સારું જ થાય છે. તેમની વાત મારા સસરાએ માની લીધી અને સામાન્ય માણસોની જેમ પૂજા કરવા લાગ્યા. હવે તો રોજ સવારે નાહી ધોઈ અને ભગવાનનું ધ્યાન કરવા લાગ્યા. મિત્રો, આ વાર્તા તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.